કે હંમેશા સકારાત્મક રહેજો, રિમેઇન પોઝિટિવ. જીવનમાં સારા પ્રસંગો પણ પડશે, દુઃખના પ્રસંગો પણ પડશે. જીવનમાં સફળતા પણ મળશે, નિષ્ફળતા પણ. જીવનમાં સંબંધો બંધાશે પણ ખરા, તૂટશે. મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી અને જીવનમાંથી જતી પણ. આ બધું કર્મનો ખેલ છે, પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. એમાં મૂંઝાવું નહીં, એમાં ગભરાવું નહીં. ટેક એવરીથિંગ ધેટ કમ્સ ઇન યોર લાઈફ. ઓફકોર્સ જે ન ગમતું એને ચેન્જ માટે પ્રયત્ન કરો. નિષ્ફળતા માટે તો સફળતા તરફનો પ્રયત્ન, પણ એક એક્સેપ્ટ કરી લો. આપણે એક્સેપ્ટ નથી કરતા એટલે સ્ટ્રેસમાં, ટેન્શનમાં આવી જઈએ છીએ કે કેમ મેં સારામાં સારો ઇન્ટરવ્યુ કર્યો, કેમ મને આ જોબ ના મળી. ના મળે. એમાંથી એટલું જ શીખવાનું કે હું વધારે સારો પ્રયત્ન કરીશ, અને એટલી જ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની કે કદાચ મારા ભાગ્યમાં નહીં હોય. પોઝિટિવ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની, કદાચ આના કરતાં સારી જોબ મળવાની હશે. આઈ વિલ નોટ ગેટ બોક ડાઉન. હું દબાઈ તો નહીં જ જાઉં, કમ વોટ મે. એ પોઝિટિવિટીની અત્યારે ખૂબ જરૂર છે, ખૂબ જરૂર છે. કેટલા બધા યુવાનો ડિપ્રેશનમાં, સ્ટ્રેસમાં. હમણાં થોડા દિવસ પહેલા હું એક યુવાનને મળ્યો, 21 વર્ષનો છોકરો છે. ઓકે, ઈ ફિનિશ્ડ હિઝ ગ્રેજ્યુએશન, સિમ્પલ ગ્રેજ્યુએશન એને પૂરું કર્યું, પણ એને લગભગ ગણો ને 5-6 મહિનાથી જોબ નથી. સ્લીપિંગ પિલ ઉપર આવી ગયો, એન્ટી ડિપ્રેશન પિલ્સ ઉપર આવી ગયો. મેં કહ્યું તું મૂર્ખ છું? એટ ધ એજ ઓફ 21 યુ નીડ સ્લીપિંગ પિલ્સ. એટ ધ એજ ઓફ 21 યુ નીડ એન્ટી ડિપ્રેશન્સ. વોટ ધ હેલ આર યુ ડુઇંગ વિથ યોર લાઈફ? અરે સવાર ઉઠીને જોગિંગ કર, દોડવા જા, યોગાસન કર, સરસ બે પુસ્તકો વાંચ, અને પછી 10-10:30 થાય એટલે કીધું નેટ ઉપર જા, ક્યાં ક્યાં જોબ છે જો, બધે એપ્લાય કર, કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કરી શકે છે, કોને ફોન કરી શકે છે, કોઈને કહી શકે છે, એ થોડો પ્રયત્ન કર. થોડા મિત્રોને ફોન કર કે મારી માટે તમારી કંપનીમાં જોબ હોય તો કર. એ બધા પ્રયત્નો કર. હા, પ્રયત્નો 100% કરીએ. અને સાંજે ભગવાનને પ્રાર્થના કર કે આજે મેં પ્રયત્ન કર્યો છે, એમાંથી કંઈક સારું તને ફળ મને આપજો, એ પ્રાર્થના કર. બટ રિમેઇન પોઝિટિવ. યુ આર લુઝિંગ યોર લાઈફ. પ્રમુખ સાહેબ મહારાજ છે ને, આમાં બધે ઘણી વખત હસતા હતા, કહેતા હતા, કોઈ એમ કહે કે મને બહુ ડિપ્રેશન છે, તો પ્રમુખ સાહેબ મહારાજ હસતા હતા, કહેતા ક્યાં છે ડિપ્રેશન? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ક્યાં ડિપ્રેશન ક્યાં? એટલે એમનો કહેવાનો અર્થ એ હતો કે શું કામ ડિપ્રેશનમાં જવું? વાય આર યુ નોટ એબલ ટુ ટેક સિચ્યુએશન્સ એન્ડ હેપનિંગ્સ ઇન યોર લાઈફ હેડ ઓન? હેડ ઓન લેવાનું એને. જેમ ભેંસ છે ને, એમ શિંગડા ભરાવે, એની સામે જાવે એની સામે સીધું શિંગડું ભરાવે, એમ પરિસ્થિતિ અને સંજોગોની સામે સીધું શિંગડું જ ભરાવાનું. ગીવ યોર બેસ્ટ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આઈ વોન્ટ ટુ ટેલ યુ માય યંગ ફ્રેન્ડ્સ ટુડે કે ભગવાને તો આપણા અંતરમાં ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ અને એનર્જીસ ભરેલી જ છે. કમ્સ આઉટ ડ્યુરિંગ ધ સિચ્યુએશન. ઓપોઝિશન આવે ને, વિરોધ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, ત્યારે તમે ફાઇટ લેવાનું નક્કી કરો ને, એટલે ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ અને એનર્જીસ અંદર પડેલી છે જે બહાર આવે, જે નોર્મલ સિચ્યુએશનમાં બહાર ના આવે. તો ટેક ઇટ હેડ ઓન. હંમેશા સકારાત્મકતા રાખવી. મારી પાસે જે કંઈ રિસોર્સ અવેલેબલ છે એનાથી પૂરો પ્રયત્ન કરીશ, એ સકારાત્મક. એ પ્રયત્ન કરતા કરતા હું પછડીશ, પાછો પડીશ, તો પણ ઊભો થઈને દોડીશ, એ સકારાત્મક. એ પ્રયત્ન કર્યા પછી મને કામમાં નિષ્ફળતા મળશે, તો પણ હું હારી થાકી નહીં જવું, ઊભો થઈને દોડીશ, એ સકારાત્મક. આજુબાજુ નેગેટિવ વર્ડ્સ, નેગેટિવ એનર્જી હોય તો એમાંથી બહાર નીકળીશ. આઈ વુડ ડુ. હમણાં હિમાંશુભાઈએ ખૂબ સુંદર વાત કરી, મને એ વાત જ ગમી ગઈ કે આપણે આપણા જીવનનો એક ચાર્ટ, આપણે શું કામ પેલો આ કરે છે, પેલો આ કરે છે, મને આ નથી આલું, મને આ નથી ફાવતું, નથી ગમતું, આજ કેમ બને છે, શું કામ? તમે તમારું એક જીવન નક્કી કરો. આ વાત હિમાંશુભાઈએ સરસ કરી કે તમે તમારું એક જીવનનું રાહ નક્કી કરો ને, અને એ રાહ ઉપર તમે ચાલ્યા જાઓ. તમારું જીવન સુંદર બનાવો, આસપાસ 2-5 જણાના જીવનને ઇન્ફ્લુઅન્સ કરો, નાના મોટા એક સમાજને ઇન્ફ્લુઅન્સ કરો. કે આખો દિવસ રોજ કરવાનો કે દિલ્હીથી આ નિર્ણય બરોબર નથી આવ્યો, અને ગાંધીનગરથી આ નિર્ણય બરોબર નથી આવ્યો, અને અજિંક્ય રાણે આ ડિસિઝન બરોબર નથી લીધું, અને પંથે ઉતાવળ કરવાની જરૂર નહોતી. આખો દાડો એની ચર્ચા કરી, તારે શું કરવાનું છે કર લે. આખો દિવસ સોશિયલ મીડિયામાં આ ચર્ચા કરવાની. અને લેટ મી ટેલ યુ, when it comes to a good human living, when it comes to achieving what you want, ઘણું બધું સોશિયલ મીડિયામાં તો એવું આવે, ઇટ્સ ઓલ રબિશ. કોઈક કચરો તમારામાં ઠલવે, તમે પાછા કોઈ બીજામાં ઠલવો. વોટ આર યુ ડુઇંગ? કેટલા બધા. એટલે સકારાત્મકતામાં આપણી જતી રહે છે. સક્સેસ તમને મળે જીવનમાં, પણ એ મગજમાં ઘૂસી ના જાય. મગજમાં જે આરું ચડે એમ સક્સેસ ચડે નહીં. એ કંટ્રોલ રાખવો, એ પણ પોઝિટિવિટી છે. સકારાત્મકતા. આપણામાં ખૂબ ટેલેન્ટ્સ અને એનર્જી પડી છે. યુ બ્રિંગ ઇટ આઉટ.